ભાવનગર જિલ્લાના કુડાના દરિયામાં ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો। ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા અને ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ઉવેશ ચાંદભાઈ શેખ નામનો યુવાન અંદાજે 6 દિવસથી કુડાના દરિયામાં ગુમ થયેલ હોય જેનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ મળતા પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોક પ્રસરી જવા પામ્યો છે। એટલે અહીંયા એનું પીએમ ના થઈ શકે, એટલે તમારે ભાવનગર જવું પડશે ને। આપણું નામ? મારું નામ રાઠોડ ઇમ્તિયાઝ છે। અમારે ખરેડ ગઢડા ગામમાં એક ભાવનગરથી ગુમ થયેલા ભાઈની લાશ એ ખરેડ ગઢડા ગામે મળેલી હતી। તો અમે લોકો ત્યાં પહોંચ્યા હતા। ત્યાં જઈ ને અમે ભાઈ સરપંચભાઈએ એના ગામવાળાએ બધા અમને સાથ સહકાર આપી ને ફૂલ અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે। મારું નામ પઠાણ જિલ્લાની કાન। આ મારો ભાઈબંધ છેલ્લા 6 દિવસથી ગુમ થયો હતો કુડાના દરિયામાં। એ લોકોને રવિવારે ભાઈબંધ દોસ્તારે નાહવા ગયા હતા। 4:30નો બનાવ હતો। એ 5 વાગ્યા પર ઘરે ખબર પડી કે ભાઈ આ રીતનો બનાવ બન્યો છે। પછી અમને આજે શનિવારે એક ગામમાંથી ફોન આવે કે ભાઈ અહીંયા ડેડ બોડી મળી છે। તમને કઈ જગ્યાએથી ફોન આવેલો હતો? ખરેડ ગઢડા મહુવા। બરોબર। ત્યાં અમે તપાસ કરવા આવ્યા તો ત્યાં જોયું કે ભાઈ ડેડ બોડી અમારા ભાઈબંધની મળી આવી છે ઉવેશની, ને એ અહીંયા વિઠ્ઠલવાડી કેપિટલની અંદર નોકરી કરે છે। બરોબર। અમે પોલીસ ફરિયાદ કુડાની અંદર કરેલી।